કહેવાય છે કે જળ જમીન અને જોરું ત્રણે કજિયાના છોરું. આ કહેવત વર્તમાન સમયમાં મહેસાણા જિલ્લામાં સાચી સાબિત થઈ છે. જિલ્લામાં જમીનમાં ભાવ કરોડો રૂપિયાએ પહોંચતા જમીન સંબંધી તકરારો અને વિવાદોમાં મોટો વધારો જોવા મળ્યો છે. ખાસ કરી લેન્ડ ગ્રેબિંગ વિરોધી કાયદા હેઠળ સરકારી ચોપડે નોંધાતી અરજીઓની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. મહેસાણાની દૂધસાગર ડેરીમાં ગેસ સપ્લાય કરતી કંપની દ્વારા કાપ મૂકવામાં આવતા દૂધ પાવડરના ઉત્પાદન પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ ડેરી તંત્ર દ્વારા કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાને કારણે હાલ કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. ડેરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રવીણકુમાર ભાંભીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું છે કે ડેરીને હાલ 2 કંપનીઓ દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે. મહેસાણા જિલ્લાના ગોઝારા વિસ્તારમાં આવેલી નવી જીઆઈડીસીમાં ગત મોડી રાત્રે આગની એક મોટી ઘટના સામે આવી હતી. ગોઝારિયાના નર્મલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન નામની લાકડાની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામે સમસ્ત 24 ગામ ક્ષત્રિય ચૌહાણ અને બારડ પરિવાર દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક કુરિવાજોને દૂર કરી સમાજમાં શૈક્ષણિક અને આર્થિક પ્રગતિ લાવવાનો હતો. વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ચેન્નઈ ખાતે યોજાયેલી 39માં AIU નેશનલ યુથ ફેસ્ટિવલ યુનિફેસ્ટ 2025-26માં રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. યુનિવર્સિટીની ટીમે આ પ્રતિષ્ઠિત મહોત્સવમાં 2 મહત્વપૂર્ણ એવોર્ડ જીતી યુનિવર્સિટી અને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. કડીના સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડમાં ઘઉંની હરાજી સોમવારથી શરૂ થઈ છે. પ્રથમ દિવસે 9000 બોરી ઘઉંની આવક નોંધાઈ હતી, જેમાં ઊંચામાં પ્રતિ 20 કિલોના ભાવ ₹580 મળ્યા હતા. ઉનાળાની શરૂઆત થતાં કડી માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક શરૂ થાય છે. કડી પંથક અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતો બોર અને નર્મદા કેનાલના પાણીનો ઉપયોગ કરી ઘઉંનું વાવેતર કરે છે, જેને કારણે ઉનાળાની સિઝનમાં ઘઉંની નોંધપાત્ર આવક જોવા મળે છે. ઊંઝા નગરપાલિકા દ્વારા આજે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. વિકાસ કાર્યો UDP 88 2025-26ની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવશે. કામલી રોડ પરના નાળાને પહોળું કરવાનું કામ અને કામલી રોડના નાળાથી સધી માતાના મંદિર તરફ પ્રોટેક્શન દિવાલ બનાવવાનો સમાવેશ થાય છે. થરાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી LPG ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ગેસ ગોડાઉન પર વહેલી સવારથી જ મહિલાઓ અને પુરુષો સિલિન્ડર લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ સિલિન્ડર મળવામાં વિલંબ થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જેને કારણે ખાસ કરી ગૃહિણીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે એક ઓટો રિક્ષામાંથી કુલ 1,99,732નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. LCB સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. એ દરમિયાન તેમણે બાતમી મળી હતી કે એક ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો માલણથી કુંપર ગામ તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે માલવણથી કુંપર જતા રોડ પર નાકાબંધી ગોઠવી હતી. બનાસકાંઠાના દાતા પીપળાવાડી વાવ ખાતે રાજ્યના પ્રથમ કેશુડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર, ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા મહોત્સવ યોજાયો હતો. વસંત ઋતુના આગમનને વધાવવા અને પ્રકૃતિના અમૂલ્ય વારસા સમાન કેસુડા વૃક્ષના મહત્વને ઉજાગર કરવાનો મહોત્સવ મુખ્ય હેતુ હતો. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું Facebook અને Instagram પેજને પણ ફોલો કરો.